टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાને વધુ એક વખત પોતાની જેહાદી માનસિકતાનો પરિચય આપ્યો છે. એણે નફટાઈની તમામ હદ વટાવી દીધી છે. બીજી તરફ ભારતે પુરવાર કર્યું છે કે હંમેશા પાકિસ્તાનને પછાડશે. વાત ક્રિકેટ મેચની છે. રવિવારે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો, એટલે પાર્ટી પ્લોટમાં કે કોઈ ગ્રાઉન્ડમાં ગરબા રમવા જવાનો સવાલ જ નહોતો. એટલે લોકોએ એના બદલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોઈ. રવિવારે દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં બંને દુશ્મન દેશો આમને સામને આવ્યા હતા. આ મેચમાં ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને કચડી નાખ્યો, એટલે લોકોને મજા પડી ગઈ. જોકે આ મેચ પછી જે ડ્રામા થયો એની અમારે વાત કરવી છે, જેનાથી પાકિસ્તાનની અવરચંડાઈ અને નફટાઈનો પર્દાફાશ થઈ શકે. તમને ખ્યાલ જ હશે કે મેચ પૂરી થાય એના પછી મંચ પર વિજેતા કેપ્ટનને બોલાવીને તેને ટ્રોફી આપવામાં આવે છે. જોકે રવિવારની મેચ પછી એમ ન બન્યું. સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાને ટ્રોફી આપવામાં ન આવી. ભારતની ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભારતની ટીમને નકવીના હાથે ટ્રોફી લેવામાં શું વાંધો હોઈ શકે? નકવીની ઓળખ આપવાથી તમને પણ એનો ખ્યાલ આવી જશે. તેઓ પાકિસ્તાનના મંત્રી છે, સાથે તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન છે. પાકિસ્તાનની સાથે તો આપણો 36નો આંકડો છે. એટલે ભારતની ક્રિકેટ ટીમે નક્કી કર્યું કે નકવી જેવા નકલી માણસોના હાથે ટ્રોફી નથી લેવી. નકવી તો બીજા અધિકારીઓની સાથે ટ્રોફી આપવા માટે મંચ પર પહોંચી ગયા હતા. તેઓ રાહ જોવા લાગ્યા કે ક્યારે ભારતીય પ્લેયર સ્ટેજ પર આવે. જોકે ભારતની ક્રિકેટ ટીમે તો તેમની પાસેથી વિજેતાની ટ્રોફી સ્વીકારવાની ના પાડી દીધી. આ બધા વચ્ચે દુબઈનું આ સ્ટેડિયમ ભારત માતા કી જયના નારાથી ગુંજવા લાગ્યું. ખાસ કરીને નકવી જ્યારે મંચ તરફ આગળ વધ્યા ત્યારે સ્ટેડિયમમાં રહેલા ભારતીયો મોટેથી બોલવા લાગ્યા, ભારત માતા કી જય. પાકિસ્તાનના ખેલાડીઓ આવ્યા ત્યારે પણ ભારતીયોએ ભારતનો જય જયકાર કર્યો હતો. મેદાન પર સંપૂર્ણપણે અવ્યવસ્થાની સ્થિતિ હતી. જ્યાં પણ પાકિસ્તાન હોય ત્યાં અવ્યવસ્થા, અરાજકતા અને આતંકવાદ તો હોય જ. પાકિસ્તાનના કારણે જ બધી ભાંજગડ થઈ હતી. પાકિસ્તાની ટીમ તો સીધા ડ્રેસિંગ રૂમમાં જતી રહી. તેમણે ડ્રેસિંગ રૂમમાં પોતાની જાતને લોક કરી દીધી, કેમ કે કોઈને મોઢું બતાવવા લાયક તેઓ રહ્યા નહોતા. બીજી તરફ ભારતના ખેલાડીઓ તો જીતની ઉજવણી કરતા હતા. મેડલ્સ અને ટ્રોફી આપવાનો કાર્યક્રમ 1 કલાક મોડો શરૂ થયો. ભારતીય ખેલાડીઓ કુલદીપ યાદવ, અભિષેક શર્મા અને તિલક વર્માએ તેમના અંગત એવોર્ડ મેળવ્યા. ટ્રોફીની વાત આવી ત્યારે ભારતે નકવીના હાથે ટ્રોફી મેળવવાની સ્પષ્ટ ના કહી દીધી. એટલે અધિકારીઓ વાતચીત કરવા લાગ્યા. ભારતની ટીમે વિનંતી કરી કે અમને અમીરાત્સ બોર્ડના વાઇસ ચેરમેન ખાલિદ અલ જરુનીના હાથે ટ્રોફી અપાવો. જોકે આ વિનંતીને ફગાવી દેવામાં આવી. મોહસિન નકવીએ કહ્યું કે મેડલ્સ અને ટ્રોફી તો હું જ આપીશ. ભારતની ટીમ ટસની મસ ન થઈ. આખરે નકવીએ ટ્રોફી આપવાનો કાર્યક્રમ જ કેન્સલ કરી દીધો. આ તો એ છે કે તેઓ પોતાની સાથે ટ્રોફી અને મેડલ્સ પણ લઈ ગયા. આખરે ભારતીય ખેલાડીઓએ પરોક્ષ રીતે નકવીની ઠેકડી ઉડાવી હતી. તેમણે એડિટિંગ કરીને એવો ફોટો બનાવીને મૂક્યો કે જેમાં તેમના હાથમાં ટ્રોફી દેખાતી હોય. ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે એક ટીમ તરીકે અમે મોહસિન નકવીની પાસે ટ્રોફી નહીં લેવાનું નક્કી કર્યું હતું. અમને એમ કરવા માટે કોઈએ કહ્યું નહોતું, પરંતુ હું માનું છું કે ટુર્નામેન્ટ જીતનારી ટીમને ટ્રોફી મળવી જ જોઈએ. સૂર્યકુમારની વાત બિલકુલ સાચી છે. એટલે જ બીસીસીઆઈ કંઈ નકવીને છોડવાનું નથી, બલકે બીસીસીઆઈ આ વર્ષના અંતમાં દુબઈમાં યોજનારી આઈસીસીની પરિષદમાં નકવીનો ભારે વિરોધ કરશે. માત્ર ટ્રોફીની વાત નથી, બલકે આખી ટુર્નામેન્ટમાં નકવીએ ખૂબ જ વિવાદો સર્જ્યા છે. તેમણે પાકિસ્તાનની ભરપૂર તરફેણ કરી છે. તેઓ ભૂલી ગયા કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ તરીકે તેમણે તટસ્થ રહેવાનું હોય. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે પૂરતા વિવાદો થયા છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાનની ખેલાડીઓની સાથે હાથ મિલાવવાની ચોખ્ખી જ ના પાડી હતી. ક્રિકેટમાં રિવાજ રહ્યો છે કે બંને ટીમના ખેલાડીઓ એકબીજાની સાથે હાથ મિલાવે. જોકે ભારતની ટીમે એના માટે સ્પષ્ટ ના કહી હતી. એપ્રિલમાં પહેલગામમાં આતંકવાદી હુમલો અને એના લીધે ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ એશિયા કપમાં ટકરાઈ. આ મેદાનમાં પણ ઓપરેશન સિંધુની અસરો જોવા મળી છે. પાકિસ્તાને જેન્ટલમેનની આ ગેમમાં જેહાદી માનસિકતા બતાવી હતી. પાકિસ્તાની ફાસ્ટ બોલર હેરિસ રૌફે મેદાનમાં ઇશારો કરીને બતાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના 6 ફાઇટર જેટ્સને તોડી પાડ્યા. આપણે બધાને ખબર છે કે આ વાત સાવ ખોટી છે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને આ જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પાકિસ્તાનના બેટ્સમેન સાહિબજાદા ફરહાને પણ એવી જ હરકત કરી હતી. તેને અડધી સદી ફટકારી હતી. કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારે એટલે સ્વાભાવિક રીતે તે ખુશ થાય. પરંતુ ફરહાને
તો ગનની સ્ટાઇલથી બેટ બતાવ્યું, જાણે કે તેના હાથમાં બેટ નહીં પરંતુ એક 47 હોય, જેનાથી ફરાની માનસિકતાનો પર્દાફાશ થાય છે. પાકિસ્તાનના ખેલાડીઓની આવી હરકતો કરવા માટે પાકિસ્તાનની સેના અને સરકારે જ કહ્યું હશે એમ માની શકાય, કેમ કે ખુદ નકવીએ પણ એવી જ હરકત કરે છે. નકવીએ કેટલાક વિડીયો પોસ્ટ કર્યા. એ વિડીયો પોસ્ટ કરીને તેઓ કહેવા માંગતા હતા કે ભારતના 6 ફાઇટર જેટ્સને તોડી પાડવામાં આવ્યા હતા. આવા નકવીના હાથે સ્વાભાવિક રીતે ભારત ટ્રોફી ના જ સ્વીકારે. સચ્ચાઈ એ છે કે ઓપરેશન સિંદૂર વખતે ભારતે પાકિસ્તાનની સેનાની કમર તોડી નાખી હતી. હજુ તો ઓપરેશન સિંદૂર ચાલી જ રહ્યું છે, એને હજી બંધ કરવામાં આવ્યું નથી. એટલે પાકિસ્તાન માટે મુશ્કેલીઓ તો પાર નથી. અત્યારે પાકિસ્તાન બળબડ બળી રહ્યું છે. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.